ચાલો મિત્રો, હવે બાકીના તમામ પાકોના ભાવને ખેડૂતની ભાષામાં સમજીએ. કારણ કે સરકાર ક્વિન્ટલમાં વાત કરે છે, પણ ખેડૂતનો હિસાબ હજુ પણ મણમાં ચાલે છે. હવે વાત કરીએ તુવેરની. તુવેરનો એમએસપી થયો છે ₹8,450 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા અંદાજે ₹1,690. ગત વર્ષની સરખામણીએ ₹450નો વધારો, એટલે એક મણમાં વધારો થાય છે લગભગ ₹90. હવે અડદની વાત કરીએ. અડદનો ભાવ થયો ₹8,200 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા ₹1,640. અને ગત વર્ષની સરખામણીએ ₹400નો વધારો, એટલે મણદીઠ વધારો થાય છે ₹80. હવે વાત કરીએ ગુજરાતના સૌથી મહત્વના પાક મગફળીની. મગફળીનો એમએસપી જાહેર થયો છે ₹7,570 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા અંદાજે ₹1,503. અને વધારો માત્ર ₹254 પ્રતિ ક્વિન્ટલ, એટલે મણદીઠ વધારો માત્ર ₹50 જેટલો. હવે તમે જ કહો મિત્રો, મગફળીમાં એક વખત દવા કરાવો તો કેટલા રૂપિયા ખર્ચાઈ જાય છે? મજૂરી, ખાતર, ડીઝલ, પાણી, આ બધું કાઢ્યા પછી શું આ વધારો પૂરતો છે? હવે સોયાબીન તરફ આવીએ. સોયાબીનનો ભાવ થયો ₹5,708 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા અંદાજે ₹1,142. વધારો થયો ₹380, એટલે મણદીઠ વધારો ₹76. હવે વાત કરીએ રાગીની. રાગીનો એમએસપી થયો છે ₹5,205 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા અંદાજે ₹1,041 અને વધારો થયો ₹319. હવે વાત કરીએ બાજરી અને જુવારની. બાજરીનો એમએસપી થયો છે ₹2,900 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા ₹580. વધારો થયો માત્ર ₹125 પ્રતિ ક્વિન્ટલ, એટલે મણદીઠ વધારો માત્ર ₹25. હા, ગુજરાત સરકારે વધારાના ₹300નું બોનસ જાહેર કર્યું છે, એટલે કુલ મળીને બાજરીના ભાવમાં થોડો સહારો મળશે. પણ ફરી સવાલ એ જ છે, ખરીદી સમયસર થશે? હવે ડાંગરની વાત કરીએ. ડાંગરનો એમએસપી થયો છે ₹2,441 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા ₹488 અને વધારો માત્ર ₹72 પ્રતિ ક્વિન્ટલ, એટલે મણદીઠ વધારો માત્ર ₹14. મિત્રો, આજના સમયમાં ચાની એક કીટલીનો ખર્ચ પણ ₹14થી વધુ થાય છે અને ખેડૂતને મળ્યો વધારો માત્ર ₹14 મણ. હવે છેલ્લે વાત કરીએ મકાઈની. મકાઈનો એમએસપી થયો છે ₹2,410 પ્રતિ ક્વિન્ટલ, એટલે એક મણના થયા ₹482. મિત્રો,